હું તમને શું કહું, આ લાઈટ બિલ આવ્યું છે 3 દીથા ઘરે પડ્યું લાવો ને છે, પણ ભરી છેલ્લી દેવી, પણ તારીખ હું છે ઉપાધિ ભરવાની. આલ્યો ભરી દો લાઈટ બિલ. આ 6000 લાઈટ બિલ મફત નો થાય કે એક દી એસી વાપરું 6000 લાઈટ બિલ આવી ગયું. એક દી દેશી વાપરો છો, રાતે કોણ વાપરે છે? હું વાપરું રાતે છું. કાંઈ રાતે ભરી તો વધીને 3000 રૂપિયા આવે. આ તમે રોજ આખો 24 કલાક સાંભળો છો. 1 મિનિટ 8 વાગ્યાના તમારા દોસ્તાર આવીને બેસી જાય, રાતે 1 વાગ્યા લગી કન્ટિન્યુ એસી ચાલુ રાખે તો હું કાંઈ એમને માલતું હશે ઈ? તો દિવસે જાણે કે મેસેજ નો ચાલુ કરતા. દિવસે આ ખાલી કોઈ AC રાતનું ચાલુ બિલ જ નથી, નથી રાતે કરતું. હું વાપરું, હું બેઠો ઘરે જ બેઠો. ઘરે જ બેઠા હોય તો લાઈટ બિલ આવું કન્ટિન્યુ ન જોઈએ. બીજી વાર હવે ધ્યાન રાખજો, ભલે આવું આવું ભરી દે. આ એસી છે ને બંધ કરી દો અને તમારા પંટરી આવે ને એને રાતે ગરમીમાં મારે બેહાડજો. રાતે નહીં મારે. નહીં તમને બહુ લાઈટ બિલ ભરવાનો હાલ આવતો હોય ને તો છે ને એસી ચાલુ જ મને હાલ નહીં ના આવતા, કરવાની, પણ હું બરાબર? વાપરું એ બરોબર છે. પણ હું પછી વાપરું એ કારણ બરોબર વગરનું એટલે? તમે બાર રસોઈ બનાવતા ને એસી ચાલો કે તો મફત ખાલી એસી નથી આપણા ઘરમાં, વોશિંગ મશીન છે, ફ્રીજ છે, બધુંય આ છે, એસી નું બધાયનું બિલ છે. આવે. આ આખો ઉનાળો હોય છે તને ખબર ન પડતી, અને અત્યારે કેમ ખબર પડી? એટલું કેમ બધું ખબર નથી પડતી એટલે? તો તો હું આખી ઉનાળામાં હું તમે આમાં આપણે હાથે એ ધોવું છું. 1 મિનિટ, દિવસે કરતા રાતે વધારે એસી વપરાય, દિવસે કોઈ નથી હા, વાપરતું. પણ હું વાપરું ત્યારની મને ખબર છે 3000 લાઈટ બિલ આવતો. આ 6000 હવે કેમ જાવ ને તમારા પંટરિયાને કાલથી ઘરે બેહવાનું બંધ અરે કરજો, ઈ જાજો એના બેઠા ઘરે હોય કે બેહવા. હું એકલો બેઠો. લાય મારે એસી જોવો ને, રાતે જોવો ને 8 થી મારે. ઠેઠ 1 વાગ્યા લગી કન્ટિન્યુ ચાલુ ને ચાલુ બંધ કરી દે. ગરમી થાય ચાલુ કર. તો ઈ ગરમી લાઈટ બિલ ઈ ભરવા આવતા હોય એમ ભરી દેજો, નકર ભરાવજો એવું પંટરિયા પાસે. હું ભરી દે, પણ છે ને દિવસે મારે રિમોટ હાર લેતું જવું છે. લઈ જાજો, અરે કાઈ જરૂર નથી મારે. હા, એમ એટલે ખબર હાલી પડે. નીકળાશે. બિલ અમારી પર મારા દોસ્તાર પર ફાડવાના તારે. તો એની ઉપર જ ફાટશે, ઈદ આવે છે અહીંયા. બપોરે મારી ઊંઘ્યા બેન કાંઈ પડી આમ નથી બન્યું હોય આવતી. ત્યારે કાંઈ નહીં.